અત્યારે માર્કેટમાં વિરોધ કેવો થાય છે એનો હાલી ગયો એનો વિરોધ. શું કેવું તમે? 100% થાય એકવાર જિંદગીમાં વિરોધ તો થાય. વિરોધ થવો જરૂરી એ મને ધમુભાઈ પણ આવીને ખબર પડી. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગાજી વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો, એન્ડ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, બપોરે શું હોય? ગુડ આફ્ટરનૂન. કેમ કે વાગી રહ્યા છે મિત્રો 12 અને મસ્ત મજાનું એક બેગ, બે બેગ, 3 આમાં જર્સી ને એવું છે. અને તમે વિચારતા કે ક્યાં જવું છે, બરાબર ને? અને બેગ બતાવો તો મિત્રો. આમ જો મોટો હમણાં ખર્ચો કરાવ્યો છે. તમે ખાલી કોમેન્ટ કરી નાખો જેને દાગો થઈ જાય. લ્યો મિત્રો, મેં લઈ દીધું તો દાગો થઈ જાય. અને શું કેવું, પણ કઈ વાંધો નહીં, સમય સંજોગે બધું હાલવું પડે. તો અહીંથી જવું છે મિત્રો ભાવનગર. અને તમે વિડીયો જોતા જાઓ, તમે ટ્રેલર જોયું છે ને, આજે નેક્સ્ટ લેવલ. હવે જે બ્લોગ આવશે ને મિત્રો, 15 દિવસ સુધી કન્ટિન્યુ બ્લોગ આવશે ને, નેક્સ્ટ લેવલ આવશે. તો હાલો નીકળીએ ભાવનગર. મિત્રો હવે ક્યાંક જતા હોય ને તો પપ્પાને ને મમ્મીને પગે લાગવું પડે. ધ્યાન રાખજો ને મારો દીકરો, નિરાયતે રહેજો ને ફરી નિરાયતે આવજો, બરાબર? હાલો હું લાગી લો, હાલો ને ભેગા ભેગ ન કરાવે હે ને કે બાપા કે છોકરી લાગી હે ના નથી લાગતી. આમાં અક્કલ નથી. હા વાંધો નહીં. પપ્પાએ કહી દીધું, સમજી ગયા મિત્રો. તો ચલો લેટ્સ ગો. મિત્રો વાગી રહ્યા છે 3:57 અને ઊભી ગયા અહીં ક્યાં? આટકોલ. નામ સારું છે, આટકોલ. કોટ રાજકોટનું નાનું ભાઈ. રાજકોટનું નાનું ભાઈ. ઓલા ભાઈ કે રાજકોટનું નાનું ભાઈ છે ને આટકોલ, બરાબર? શું થયું? ગરમ હે. ફાઇનલી મિત્રો મસ્ત મજાના થેપલા, ચટણી અને દહીં. તમારો ભાઈ ભેગો ખાશે ચા, ઉડે તો જા. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કર્યો અને નીકળી ગયા પાછા ભાવનગર સાઈડ. અને એલી કેટલા થેપલા ખાઈ ગયા? સાચું કે કેટલા ખાઈ ગઈ? બોલ જલ્દી બોલ. હાલ 6, 7, 8 એટલા થેપલા નહોતા. હવે 5 થેપલાનો તો ઓર્ડર દીધો, તેમાં તો મિત્રો 6 ખાઈ ગઈ. બોલ તો હું રોગો ચા પીતો તો, પણ 2 દહીં ખાઈ ગઈ મિત્રો. એ સાચું મિત્રો. વાગી રહ્યા છે 5 અને પોઈચા હે બાબરા. અને આપણા કાકા પાસે આવ્યા, કેડીના કાકા એ મારા કાકા. અને ભાઈનું મસ્ત મજાનું સલૂન છે, જાજુ નહીં દેખાડું ક્યાં, બરાબર? કેમ કે ભાઈને આઈડીમાં જોઈ આવજો. ભાઈ મસ્ત મજાની વાતો કરીએ અને પછી નીકળીએ પાછા ભાવનગર. તો ફાઇનલી મિત્રો બાબરાથી નીકળી ગયા અહીં. અને મેડમે કંઈક કર્યું. શું કર્યું? નેલ એક્સટેન્શન. એમાં આપણે ખબર ના પડે, કેમ કે આપણે એવું કરાવવાનું જ ના હોય, બરાબર? અને મિત્રો ખોટા નખ ચોટાડ્યા, ખોટા નખ. હા બસ ગુજરાતીમાં બોલ ને તો બધાને સમજાય. ખોટા નખ ચોટાડ્યા પણ લાગે એકદમ પ્યોર ઓરિજિનલ. અને તમને કામ કરવામાં પણ કાંઈ પ્રોબ્લેમ ના થાય, લુક સરસ આવે. છોકરી જેવું લાગે. શું ગુજરાતીમાં તમને કહું તો સમજાઈ ગયું. અને નીકળી ગયા ભાવનગર સાઈડ. તો ચલો કન્ટિન્યુ. અને મિત્રો સલૂન તો મેં એટલા બધા જોયા, અને લેડીઝ સલૂન મેં ઘણા બધા જોયા. અને લઈને જતા હોય ને આપણે, પણ મિત્રો આવું સલૂન મેં કોઈ દી નથી જોયું. હિરેનભાઈ છે ને આપણો જીગરી ભાઈબંધ ના બોલાય, ભાઈ બોલાય. કેમ કે એ ઓલો કેડી નથી અમદાવાદ આપણો ભાઈ, એના કંઈક રિલેટિવ થાય. એને મળ્યો અમદાવાદ અને જે કે આવજો વિઝિટ કરજો. તો આપણે ભાવનગર જતા હતા, અહીંથી આપણે રસ્તામાં આવ્યું તો ગયા. સલૂન એટલે કવડું બધું સલૂન. અને મિત્રો સમથિંગ 7, 8, 9 છોકરીઓ તો કામ કરે. અને આપણે શું અપોઇન્ટમેન્ટ કે શું કે અપોઇન્ટમેન્ટ લેવી પડે, પણ એ લોકો એમને પણ વર્ક કરે છે. બહુ સરસ કામ છે. બધાનો નેચર બહુ જ સારો છે. બધાનો બિહેવિયર, સ્વભાવ જે કહેવાય બહુ મસ્ત છે. ખાલી સલૂન કોઈ મેટર નથી કરતું, પણ અંદર જે કામ કરવાના માણસો હોય તમને મજા આવે. એમ બીજે તો નથી કે અહીંયા જ જાવ. એમ કામ નેક્સ્ટ લેવલ. પ્રોડક્ટ પ્રમાણે સસ્તું અને બેસ્ટ પ્રોડક્ટ વાપરે એમ. હવે છે ને આજે નખ ઉપર ધ્યાન છે. હરખાણી મિત્રો કેટલા ટાઈમથી કહેતી હતી મને કે મારા ખોટા નખ છોટાડવા હે, નેલ એક્સટેન્શન કરાવું છે. હા, ખોટા નખ છોટાડવા હતા ને એમાં કલર બલર કરાવવા હતા મિત્રો. સમજ રહ્યો? ચલો એનું નહીં ડૂકે, આપણે નીકળીએ હવે ભાવનગર સાઈડ. નીકળી ગયા અહીં. અને અહીંથી ભાવનગર કેટલું થાય? 100 કિલોમીટર. 99 એને શું કહેવાય મિત્રો? અને લવાઈન ના ડૂકે મિત્રો કોઈ દી. 98 થઈ ગયું વિડિયો બનાવતા. એવું હતું. ચલો લેટ્સ ગો. મિત્રો ભાવનગર પહોંચતા ફાઇનલી સાંજ પડી ગઈ છે અને વાગી રહ્યા છે મિત્રો 8 ને 8. અને આપણે જવાના અહીં કેના ઘરે ખબર? ધમુભાઈના ઘરે. હા, અને હે ને ધમુભાઈ પાસે પહોંચીને અમારો શું પ્લાન છે
15-20 દિવસ કેવા વ્લોગ આવવાના છે તમને થોડું જાજુ તો ડાઉટ જાતું હશે ને થોડો જાજુ તો શક જાતો હશે કે એવું તો શું કરવાના સીધું જવાનું છે ને ભાઈબંધ હો સીધું ઉડે તો જા ઉડે તો જા કેટલા કિલોમીટર છે ધમુભાઈ હવે દૂર 5 કિલોમીટર 5 કિલોમીટર આપણે જઈએ ધમુભાઈ પાસે અને તમે વિડીયો જોતા જાઓ હવે ધમુભાઈ એમ ના કહેજો કે ધમુભાઈ નથી ઓળખતા ઘણા નહીં ઓળખતા હોય હાલો દેખાડું રૂબરૂ મહાદેવ ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ પાસે ને બેન પાસે કેમ છે જય શ્રી કૃષ્ણ બેન કેમ છે મજામાં ને હાલો ગાડી રાખ દે ને સાઈડમાં અહીં રાખ દેવી ચલો ડન ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં ભાવનગર અને એક બીજી વાત તમને જણાવ દઉં અલે પકડ મોબાઈલ કે મારી જન્મભૂમિ કેમ કે મિત્રો મારો જન્મ છે ને ભાવનગર થયો હતો હા કંઈક ઝીંકો હતો ને ત્યારે તમુભાઈ મારો જન્મ ભાવનગર થયો હતો શું ઝૂમ આવે એ તો ક્યારેક ક્યારેક હાલે આ પ્રોબ્લેમ મારે થાય છે બોલી એટલે હાલે ને મહાદેવ કેમ છો મજા મારો ભાઈ તો મિત્રો ભાઈના ઘરે આવ્યા ઘડીક વાર બેઠા અને હવે હે ને એવું છે કે બેનને એકચ્યુઅલીમાં ભૂખ લાગી છે એકચ્યુઅલી તમારા બેનનું પેટ અવડું હે એવું હે ખોબા જેવડું. કેટલી રોટલી ખાઈ જાવ એક ક્યાં તો બે. બેમાં તો ફૂલ થઈ રેકોર્ડ સાચું કહું? બેમાં તો રેકોર્ડ તૂટી તો હોટલ વાળા કમાતા હે ને કમાય જ ને હારી ઘટના કમાય પણ ત્યાં વસૂલ ધમો કરી લ્યો હો પાછા. એવું થોડું હા 5-6 રોટલી નહીં 7-8 રોટલી તો અહીંયા વસૂલ થઈ જાય. ખાવ એમ તો તમારા એમ ખરું. કે હવે જાય તો થોડુંક થોડુંક ખાવ જો હા બેન ના કાઈ ના બોલ મમ્મી એવું ન કહેવાય. શું કીધું ખબર હવે કે જાય તો સારું એવું કહી દીધું મારા ભાઈને પણ કઈ વાંધો નહીં એ કે હવે આને હોટલ વાળા એમ કે જાય તો સારું તમને ના પણ નથી હમણાં મારી બેન બોલી પણ આમાં એમ કે બોલાય નહીં બસ બાજવાનું થઈ જાય. વિરોધ થઈ જાય વાજવાનું અને તો અત્યારે માર્કેટમાં વિરોધ કેવો થઈ જાય એનો હાલી ગયો એનો વિરોધ શું કેવું તમે 100% ની વાત છે. થાય થાય એકવાર જિંદગીમાં વિરોધ તો થાય વિરોધ થવો જરૂરી એ મને ધમુભાઈ પણ આવીને ખબર પડી ભાઈનો વિરોધ થયો તો ખબર હે ને? અને હવે હે ને જવું હે જમવા અને આપણે જવાનું ક્યાં થોડુંક જણાવી દો હાલો કાલ સવારમાં ઉઠીને ઉઠીને જ કહેશું એવું? અમારે જવાનું છે એક નવી ટ્રીપમાં તો એ તમને છે ને સવારે નવા નેક્સ્ટ બ્લોગમાં કહેજો ત્યાં સુધી તેને રાહ જોજો આ ભાઈનો બ્લોગ અહીંયા પૂરો કરી છે અને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં હજી ના ખાવા જવું હે ભાઈ હવે લે અમારો બ્લોગ હમણાં પૂરો કરી નાખો આવી ધક્કો મારજો હમણાં ધક્કો મારે મિત્રો. ચાલો ખાવા જવું ભૂખ લાગી ગઈ એટલે મને લઈ ગયા તો પલકનું બાનું દઈ દીધું બેનનું મિત્રો ઘરની બહાર નીકળ્યા ને હવે અમે એ વિચારીએ કે વાહે ને કંઈક લગન બગન હે મેં તો કીધું ત્યાં જઈએ આપણે સસ્તામાં પર ખર્ચા વગરનું. સસ્તામાં ને ખર્ચો જ ના લાગે ચાંદલો લખાવતા આવશું એવું થોડું છે તમે એને નહીં જાણ ના 1 રૂપિયા લખાવતા આવજો. ત્યાં જાય ઓળખી ના ના લખાવા તો હરખા જાવું તો હાલો ને ગોયરું કરો ને ભાઈ 1 101 રૂપિયા રૂપિયા લખાવતા જો બેને કીધું બધાના પેટ તો જો ઉડીએ તો જા ઉડીએ તો જા હાલો હાલો લેટ્સ ગો અહીં હે ને જીરે મિત્રો જીરે હે ને ધીરે ધીરે ઉતરવું પડે કેમ કે હે ને સીડીએથી ભપ થઈ જાય સમજાઈ ગયું હજી મિત્રો અમે બહાર નીકળ્યા છે ને તો મસ્ત મજાના સમાચાર આવી ગયા નુકસાન થયું નુકસાન થઈ ગયું એમાં એવું છે કે ગાય છે ને આ વચ્ચેથી નીકળી ગેપમાંથી એક પગલિયું તૂટી ગયું બ્રેઝાવાળા ભાઈની ભૂલ છે એવું છે હા વાંધો નહીં કીની હે બ્રેઝ હટાડો એ આપણી જ છે કા મિત્રો અને હે ને જો આ લોક બોક ખુલી ગયા છે કરાવવો પડશે હવે આ ક્યુ કહેવાય ખબર અને ઓલા કહેવાય કઈ ઓલા ઓલા એ ઓલા સોરી અમરભાઈ ચલો સોરી હાલો જઈએ હવે જમવા મિત્રો ગાડીમાં તો બેસી ગયા પણ ધમુભાઈ ની ખબર નથી ખાવા ક્યાં લઈ જવા કેવી કરી નાખી ભાઈ ખાવા હોય તો અહીંયા ખવડાવી દઈએ ખાવું એ તો અહીં ખવડાવ ઈ નથી ખાવે ભાઈ રાખો રાખો હાલો રાખો અહીં રાખો ભાઈ કે રાખો હાલો એમાં એવું કે હે ને ડિસ્કસ ડિસ્કસ જમણી સાઈડ જાવ ડાબી સાઈડ હવે ખાવું હું એના ઉપર ડિપેન્ડ કરે મિત્રો હું ખાવું હે સમજ રહ્યો ફાઇનલી મિત્રો ભાઈ આપણે લઈ આવ્યા હે જમવા હાલો જમી લઈએ જમી લઈએ હાલો જમી લઈએ ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે થોડુંક ખાઈ લીધું છે કોઈને કહેતા નહીં હો. કેરીનો રસ શાક 2-3 જાતનો હે હું બોલીશ નહીં ખાઈ લેવું મને એને સમજાતું કે બધે ટેસ્ટ આવે છે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ વાયરલ થાય છે ખબર બોલ્યો એસ કે અને મેળ આવી ગયો અમારો એમાં કીધું પલક કે ખાવાનું અને મેળ આવી ગયો મારો કેમ કે હું ભૂખો થયો હતો હું ખાઈ લઉં અને ભૂંગરા મિત્રો ઉડે તો જાય એવા ભૂંગરા ભૂંગળા ઉડે જ તે. ઉડે જ ફાઇનલી મિત્રો મસ્ત મજાનું ઠપકાયું ધમુભાઈનું મફતનું પૈસા દીધા ને દાંત જ આવે આ નહીં આવે જો
ક્લીન બ્લોગ ગાઈસ તો અમે લોકો જમી લીધું અત્યારે જમીને જસ્ટ બહાર નીકળ્યા કેમ બના બ્લોગ મિત્રો પાછા આવી ગયા અહીં ઘરે એ લાગ્યું તો વાંધો નહીં ભાઈના વાળ કેમ છે મસ્તી કરી નાખી વ્લોગ બંધ થયા પછી એ મને કે સમજ રહ્યો અરે વ્લોગ ને એન્ડ કરી દે લાવો કરજો બસ ચલો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ અને આવતીકાલે નવી ટ્રીપની સાથે અમે બધા જઈએ છીએ ચારેય તો બાય બાય ટ્રીપને એન્જોય કરજો અને સાથે અમને પણ એન્જોય કરાવજો વ્યૂ આવે એટલે અમને એન્જોય થાય ને બાય બાય